છે ને લોકોના ઓપિનિયન લઈ રહેલા છે કે ભાઈ આપણો સમાજ સંગઠિત કેમ નથી, એનો પ્રશ્નનો જવાબ તમને કોઈ સમજ પડે છે કે આપણો સમાજ સંગઠિત કેમ નથી? કોઈને કંઈ સમજ પડતી હોય તો મને કંઈ કહો. આપણો સમાજ સંગઠિત કેમ નથી, યા એવું સમજી લો કે આપણા સમાજ પાસે સંગઠન કેમ નથી, એનું કારણ કોઈ તમને દેખાયું હોય એવું કોઈ મને કહો તો અમે જરાક વિચારીએ. એવું કંઈ દેખાયું જ કોઈને? આપણા સમાજ પાસે સંગઠન કેમ નથી એનું કારણ ટાઈમ ના આપી શકતો એકબીજાને. અચ્છા, એક એ છે. બીજું કઈ કોઈને દેખાય? એકતા નથી. બીજું મતભેદ. હા, જો આ મેન પોઈન્ટ આવ્યો, મતભેદ. મતભેદ સૌથી મોટો પોઈન્ટ છે. બીજો કોઈ કોઈને દેખાય? આપડા સમજાય કીધું ને? હા, પહેલી વાત તો એ રહી. હમણાં લેટેસ્ટ જે ઇસ્યુ છે ને, આ બી ખરો, પેલા ભાઈ કીધું તે બી ખરો. આપડા તમે કોણ તે લેટેસ્ટ છે? હમણાં બીક લાગે બધાને. મેં જોયેલા છે એવા. હા, મેં લોકો જોયા છે. વાત કરે ખરા સમાજની, પણ અંદર પોલીસ પ્રશાસન ને પેલા અધિકારીઓ પાસે જઈને જે કરે જ ને કાંડ કુકાંડ કરે ને, મેં નજરે જોયેલા છે. એટલી બાહોશની હિંમત નથી. એનું કારણ છે કે આપણો સમાજ એટલો પ્રિપેર્ડ નથી, એકજૂટ નથી. જે સમાજ તૂટી ગયેલો હોય તેની લીડરશિપ કરનાર લોકો કેવા હોય? એવા ખોખલા જ હોય જેવો સમાજ હોય. સાચી વાત કે જુદી વાત? તો આ પરિસ્થિતિ આપણે માનો કે આપણા સમાજનું એક વિશ્લેષણ કરીએ કે આપણો સમાજ ક્યારે ક્યારે ભેગો થાય છે, ભેગો ક્યારે થાય છે, તો એનું આકલન કરો તો જો શાદીના પ્રસંગમાં, બરાબર. બીજા કે મોત મૈયત થઈ હોય ત્યારે, બરાબર. આ ત્રીજો પ્રસંગ કે તમારા ધાર્મિક પ્રસંગ હોય, કોઈ ધાર્મિક બયાન હોય યા કોઈ એવા કોઈ આવ્યા હોય તો એના માટે ભેગા થાય. બાકી સમાજને ભેગો કરવા માટે કોઈ દિવસ હજુ મુસ્લિમોએ ભેગા થવાની પ્રેક્ટિસ કરી નથી. સમજ પડી ગઈ વાત? સમજ પડી નહીં ને? આ વાત સાચી કે ખોટી? સાચી ને? તો આ પહેલો વીક પોઈન્ટ છે આપણો. શું છે? પહેલા આજે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ. આજે બે હાથે તમે થોડી બે વાતો તમને સારી લાગશે, કઈ વાતો સમજ પડે એવી નહીં, કેટલી વાતો તમને ખોટી કદાચ લાગે. હું બોલતો તો નથી હમણાં એવું, પણ કદાચ ના સમજ ના ખોટી લાગે. તો એવું આ પ્રેક્ટિસ છે. આ પ્રેક્ટિસ આવી આપણે કરી નથી. જેટલું મેં જીવન જોયું છે એટલું આપણે આ પ્રેક્ટિસ કરી નથી. ત્યારે કોઈ સમાજના લોકો ચાહે ગરીબ હોય, અનપઢ હોય યા કંઈ પણ ના જાણતો હોય, પણ એ સમાજ માટે ભેગા થવાની આદત પાડે ને તો એમની અંદર ધીરે ધીરે સમાજ જોડે જોડાવાની આદત પડી જાય છે. હું તમને એક મારો પ્રેક્ટિકલી અનુભવની વાત કરું. એનઆરસીના સમયે, એનઆરસીનો હમણાં વિષય ચાલ્યો હતો તો ઘણા છોકરાઓને ખબર હશે. ખબર છે 2019માં આવેલું? તમને બહુ આઈડિયા નહીં હોય, અમને ખબર હશે. તો એ વખતે ભરૂચ જિલ્લા આપણે અહીંયા આપણે ચોથી સભા લીધી હતી, નહીં? દેગામમાં ચોથી મોહલ્લા સભા લીધી હતી. હા, ચોથી મોહલ્લા સભા લીધી હતી ને. એવી મોહલ્લા સભાઓ ભરૂચ જિલ્લામાં આપણે 25 લીધી.